નમસ્કાર, કાજલ ટાંક સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના સમાચાર। વાહન ચાલકો પર ફરી પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાના કારણે વધારાનો બોજો લદાયો છે અને ઓઇલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં લીટરે ₹2.35 અને ડીઝલના ભાવમાં લીટરે 50 પૈસાનો વધારો કર્યો છે। આ સાથે જ રાજકોટમાં વેટ અને સ્થાનિક વેરો ઉમેરાતા પેટ્રોલના લીટર દીઠ ભાવ ₹74.22 થી ₹2.89 વધીને ₹77.11 થયા છે। એ જ રીતે ડીઝલના લીટર દીઠ ભાવ ₹56.86 થી 61 પૈસા વધીને ₹57.47 થયા છે। જૂનથી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 3 મહિનામાં પેટ્રોલના ભાવમાં આ છઠ્ઠી વખત વધારો કરવામાં આવ્યો છે। આ સાથે જ 1 જૂનથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં કુલ ₹9.70 મોંઘું થઈ ગયું છે। પેટ્રોલ ડીઝલના નવા ભાવ શનિવારે મધરાતથી જ અમલમાં આવી ગયા છે અને રાજકોટમાં પેટ્રોલના નવા ભાવ 77.11 છે અને ડીઝલના 57.47 ભાવ છે। આ રીતે દિવસે ને દિવસે ડોલર સામે રૂપિયામાં કડાકો નોંધાતા મોંઘવારી વધી રહી છે, જેથી જ જીવન જરૂરિયાત એવા પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ સતત વધતા જ જાય છે અને રાજકોટવાસીઓને પર મહિને 2.16 કરોડનો બોજો અને રોજનું 7,22,500 રૂપિયાનું ભારણ વધશે। ત્યારે પેટ્રોલના ભાવ વધતા ગુજરાત સરકારને વેટની આવકમાં વધારો થશે। રાજકોટના વાહન ચાલકોના પ્રતિ લીટર 54 પૈસા સ્થાનિક સરકારની તિજોરીમાં જમા થશે। લોકો આમ પણ મોંઘવારીથી પીસાઈ રહ્યા છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના વધારાને કારણે લોકોની કમર પર વધુ એક બોજો ઝીકી અને મુશ્કેલીમાં વધારો કરાયો છે। રૂપિયાની ક્યારેક 25 પૈસા 50 પૈસા એ રીતે વધારે તો પબ્લિકને થોડુંક એક સાથે અઘરું ન લાગે। ₹2 વધવાથી જે એક ઝાટકો આવી જાય છે। આમ જોઈએ તો આજથી 10 વર્ષ પહેલાં 38, 40 રૂપિયા, 45 રૂપિયા, 47 રૂપિયા, 52 રૂપિયા, 55 રૂપિયા, 62 રૂપિયા અને છેલ્લે 60 થી લઈને જે 75, 76નો વધારો છે એક સાથે પબ્લિક ઉપર ઝીકી દીધો છે। જે સરકારે આના ઉપર સિરિયસલી સમજવું જોઈએ। આજ અમે લોકો ઇન્કમ ટેક્સ ભરીએ છીએ, ત્યારે એ લોકોની ઇન્કમ આવે છે, તો આજ ઇન્કમ ટેક્સ પે કરી છે તો અમને પણ હક છે કે પેટ્રોલના ભાવ ઓછા આવે તો આજ જે પણ નીચા વર્ગની પબ્લિક છે એ વાહન વ્યવહાર સારી રીતે એ ચલાવી શકે। અમારે આ દિવસે અને દાડે સરકાર તરફથી પેટ્રોલ અને બીજી બધી જ વસ્તુમાં ભાવ વધારો થાય છે, તો આ પેટ્રોલની અંદર અન્યાય થાય છે। આ બરાબર ન કહેવાય, આ પબ્લિક માટે સારું નથી, તો ભાવ ઘટાડો એની વિનંતી કરી છે। પહેલાં 74 રૂપિયા હતો અને અત્યારે પાછો દિવસે ₹2 વધી ગયો છે। પહેલાં 64 કર્યા અને પાછી વધીને ડબલ કરી નાખ્યા હતા, અત્યારે 74 કર્યા અને પાછા ₹2 વધાર્યા। આ બરાબર નથી। રાજકોટ મધ્યસ્થ જેલમાં સતત 3 દિવસ સુધી મોજારૂપી પાર્સલમાં મોબાઈલ અને સિમ કાર્ડ ફેંકવામાં આવ્યા હતા, જે જેલના અધિકારીઓને હાથ લાગ્યા હતા। ત્યારે ખૂનના પ્રયાસ અને ગેરકાયદેસર શસ્ત્રના ગુનામાં લાંબા સમયથી જેલમાં રહેલા આદિલ ઉર્ફે ફિરોઝ હનીફ સંધીને સતત 3 દિવસ સુધી મોબાઈલ અને સિમ કાર્ડ પહોંચાડવાના ચકચારી પ્રકરણમાં પોલીસે મૂળ સુધી પહોંચી મોબાઈલ કંપનીના કર્મચારી અને ડિસ્ટ્રીબ્યુટર સહિત વધુ 3ની ધરપકડ કરી હતી। રાજકોટ સેન્ટ્રલ જેલમાં તારીખ 24 થી 26 સુધી સતત 3 દિવસ સુધી મોજા અને કોથળીમાં પેક કરી મોબાઈલ ફેંકવામાં આવ્યા હતા અને આ અંગે જેલ અધિક્ષક વ્યાસે જુદી જુદી 3 ફરિયાદો પણ નોંધાવી હતી। જેલમાંથી મોબાઈલ મળી આવવાની ઘટના છેલ્લા કેટલાક મહિનાથી સામાન્ય બની ગઈ હતી અને પોલીસ તેમાં કંઈ ખાસ કરી ન શકતા આ વખતે આ ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કરી જેલમાં મોબાઈલ ખૂંખાર કેદી આદિલને જતા હોવાનું ખુલ્યું હતું અને જેલમાં મોબાઈલ ઘા કરવામાં બજરંગવાડીના શબ્બીર ઉર્ફે જાબર સિદ્દકી જુનેજા, ફૈઝલ ઉર્ફે ફૈઝલ ઇકબાલ ચૌહાણ અને માજિદ ઉર્ફે પપ્પુ સુલેમાન જુનેજાને દબોચી લીધા હતા અને પોલીસે કબજે થયેલા 9 સિમ કાર્ડ પર તપાસ કરતા તમામ કાર્ડ આઈડિયા કંપનીના હોવાનું બહાર આવ્યું હતું, તેમજ બોગસ દસ્તાવેજના આધારે કાર્ડ મેળવ્યાની ધરપકડ પામેલા આરોપીઓએ કેફિયત આપતા પોલીસે બોગસ ડોક્યુમેન્ટના આધારે કાર્ડ આપનારાઓ સુધી પહોંચવાની તજવીજ શરૂ કરી હતી। પોલીસે આ પ્રકરણમાં શનિવારે પ્રહલાદ પ્લોટમાં રહેતા અને મોબાઈલ કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા વિરાગ કિરીટ લાઠીગરા, જંકશન પ્લોટમાં રહેતા અને મોબાઈલ કંપનીના ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા મિરલ વિનોદ મજેઠિયા તથા
મિરલને ત્યાં નોકરી કરતા સોમનાથ સોસાયટીના કશ્યપ કાંતિ ટાંકની ધરપકડ કરી હતી. મોબાઈલ કંપનીના કર્મચારી વિરાગના કહેવાથી મિરલે ડોક્યુમેન્ટની સીડી આપી હતી. આરોપીઓએ કયા કારણોસર બોગસ ડોક્યુમેન્ટ આપ્યા હતા, આર્થિક બાબત કારણભૂત છે કે અન્ય કોઈ કારણ છે, તે અંગે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. બીજા પકડવામાં છે જે આઈડિયા કંપની સાથે જોડાયેલા છે, તેમાંથી 2 ડિસ્ટ્રીબ્યુટર છે અને એક સેલ્સમેન છે આઈડિયા કંપનીનો. આ બાબતેની આગળની તપાસ ચાલુ છે. આરોપી વિરાંગ જે છે, જે વીર મોબાઈલ નામની દુકાન ધરાવતો હતો, તેની પાસેથી જે ફોટો આઈડી છે અને ફોટો છે, આઈડી પ્રૂફ છે, એ બધું અગાઉ કોઈએ જમા કરાવેલું છે એ પ્રકારનો ડેટા છે. એક સીડી એની જોડેથી કબજે કરવામાં આવી છે. તેમજ તેની જોડેથી જે ડેટા છે આઈડી પ્રૂફનો, એની પ્રિન્ટ તાજેતરમાં પ્રિન્ટ કાઢેલી 41 જેટલી કોપીઓ મળી આવેલી છે, જે ગુનાના કામે કબજે કરેલ છે. આ જે સીડીમાંથી ડેટા મળી આવ્યો છે, એ સીડીનો ડેટામાંથી કોપી કાઢી અને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ સાથે જોડી અને ડમી કાર્ડ ઇસ્યુ કરાવતા હતા. ચોટીલાના કાળાસર ગામમાં રહેતો રીઢો વાહનચોર ભાબલુ નાથા ખાચર ચોરાઉ બાઇક સાથે નીકળતા હોવાની ગાંધીગ્રામ પોલીસને બાતમી મળતા સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો અને કાઠી શખ્સ હનુમાનમઢી પાસેથી બાઇક પર પસાર થતા જ તેને આંતરી લીધો હતો અને પૂછપરછ કરતા પોતાના કબજાનું બાઇક ચોરાઉ હોવાની તેણે કબૂલાત આપી હતી. પોલીસે પૂછપરછ કરતા કાઠી શખ્સે અન્ય 6 વાહન ચોરી કબૂલી બીજા 6 બાઇક પણ કાઢી આપ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 1,75,000ના 7 બાઇક કબજે કરી તેની ધરપકડ કરી હતી. રાજકોટમાં પોતે બાઇક વેચવા આવ્યાની કેફિયત તેણે આપી હતી. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે પણ કાઠી શખ્સને ઝડપી લીધો હતો. ચોક ખાતે વોચમાં રહેલ તે દરમિયાન એક આરોપી નંબર પ્લેટ વગરનું બાઇક લઈ અને નીકળેલ, જેમને એમનું નામઠામ પૂછતા પોતે બાબલુભાઈ ખાચર તરીકે ઓળખાવે છે અને પોતે ચોટીલા ખાતેના કાળાસર ગામનો રહેવાસી હોય અને રાજકોટ અવારનવાર આવતો હોય. આવી રીતે ચોટીલાથી બાઇક ચોરી કરતો હોય અને અહીંયા રાજકોટ ખાતે વેચવા આવેલો હોય. તેમની પાસે ગાડીના કાગળો વગેરે માંગતા તે પોતે પોતાની પાસે નહીં હોવાનું જણાવે છે. તેમજ તેમના નિવેદનની અંદર બીજી 6 બાઇકો મળી અને કુલ 7 બાઇકો કબજે કરવામાં આવી છે. કુલ 1,75,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલો છે. અગાઉ બાબલુ ખાચર જે છે એ 3 વર્ષ પહેલા અહીંયા રાજકોટ ડીસીબીમાં પકડાણેલો હોય ત્યારે એમને 35 થી 40 બાઇકો કબૂલ્યા હોય. અગાઉ એ પકડાઈ ગયેલો છે. તેમજ ચોટીલા ખાતે દારૂમાં પીવામાં, મારામારી કરવામાં વગેરે ગુનાની અંદર પકડાયેલો છે. ચોટીલાની અંદર રહી અને મોડસ ઓપરેન્ડિસમાં એ બતાવે છે કે એમને કાળો નામનો એમનો મિત્ર છે, એ બાઇક ચોરીને આપી જતો હોય, પછી આ અલગ અલગ ગ્રાહકો ગોતી અને બાઇક વેચી દેતો હોય એવું જણાવે છે. રાજકોટ ખાતે ફાલ્કન પરિવાર દ્વારા હેમુગોઢી હોલ ખાતે વિશ્વ ગુજરાતી સમાજના રજત મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મોરારી બાપુએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિશ્વ આખામાં ગુજરાતીઓ ફેલાયેલા છે, તેઓએ એક છત્રછાયા હેઠળ એક રહે તેવી વિશ્વના ગુજરાતીઓને હાકલ કરી હતી. સાથે સાથે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતીઓએ વાણી, પાણી, ખાણી અને લાણીમાં ધ્યાન આપે તો ગુજરાતીઓનો સમગ્ર વિશ્વમાં જોટો જડે નહીં. આ પ્રસંગે દેશ બને અને દુનિયામાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના છેવાડે આવેલા ગ્રાન્ડ ભગવતીના સભાખંડમાં યોજાયેલા ઉપરોક્ત કાર્યક્રમમાં ડોક્ટર સુશીલાબહેન શેઠુ કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ અર્પણ કરી તેમનું સન્માન કરાયું હતું અને રૂપિયા 1 લાખ આપવામાં આવ્યા. ત્યારે ડોક્ટર સુશીલાબહેને શેઠનો તેનો સ્વીકાર કરી વિશ્વ ગુજરાતી સમાજને તે રકમ અર્પણ કરી દીધી હતી. આ પ્રસંગે ભરૂચની સેવા રૂરલ જખાડીએ પણ એવોર્ડ એનાયત કરાયા હતા. રામકથા માનસ હરિહર જેમાં 18 વરણને સાથે રાખીને બહુ સુચારુ રૂપે સમન્વય સાધાયો. એ સમન્વયનું કંઈક વધારે ક્રિયાત્મક પગલું હોય એવો આજનો કાર્યક્રમ હું ગણી શકું કે શિક્ષકોની સાથે વાતો કરવાનો આ અવસર અમારી દૃષ્ટિએ એક સાત્વિક કાર્યક્રમ. કરવાની કલમ ના એમાં
છે, પ્રતિજ્ઞા લીધી છે અને એના માટે પોતે શિક્ષકોને અને વિદ્યાર્થીઓના પરિસરમાં પૂજ્ય બાપુ વિશ્વ ગુજરાતી સમાજના રજત જયંતિ સમારોહમાં મંત્રી વિષ્ણુભાઈ પંડ્યાએ જુદા જુદા 2 ઠરાવ પસાર કરાવ્યા હતા, જેમાં વિદેશથી સૌથી વધુ ગુજરાતીઓ ગુજરાતમાં અવરજવર કરતા હોય છે, ત્યારે ગુજરાતીઓને ધ્યાનમાં રાખી રાજ્યમાં 5 સ્થળોએ આંતરરાષ્ટ્રીય સ્તરના એરપોર્ટ કરવા માંગણી કરતો ઠરાવ પસાર કરાવ્યો હતો, જેમાં રાજકોટ, ભાવનગર, વડોદરા અને સુરત પરત્વે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જ્યારે અમદાવાદમાં હાલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણીનું સ્મારક બને તેવી પણ માંગણી કરતો ઠરાવ રજૂ કર્યો હતો. આ પ્રસંગે વેજાભાઈ રાવલિયાએ ઉમેર્યું હતું કે રાજકોટમાં ગુજરાતી સમાજ માટે મારા દ્વાર હંમેશા ખુલ્લા છે. હોસ્ટ થવાનો ચાન્સ આપવા બદલ વિશ્વ ગુજરાતી સમાજના હોદ્દેદારોનો આભાર માન્યો હતો. આ તકે વિશ્વ ગુજરાતી સમાજ એકતાના શક્તિના નિર્માણ વિષય ઉપર યુગાન્ડા દેશના ભારત ખાતેના હાઈ કમિશનરે વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં નિમિષા માધવાણી, ગુજરાતી ફિલ્મના કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી તેમજ કૃષ્ણકાંત વખારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સિંગાપુર નિવાસી સમાજ સેવક ભરતભાઈ રાજપોપટનું વિશિષ્ટ NRI એવોર્ડથી સન્માન કરાયું હતું. કથાઓમાં સામાજિક સમન્વયની માણસ સુધી પહોંચાડવા માટે તો અમે એક નાનો એવો પ્રયત્ન રાજકોટ ખાતે મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા જૈન સમાજના 680 તેજસ્વી તારલાનું સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મેડલ, શિલ્ડ, ગિફ્ટ સર્ટિફિકેટ આપી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. તપ સમ્રાટ ગુરુદેવ શ્રી રતિલાલજી મસાના જન્મ શતાબ્દી વર્ષ મહોત્સવ ઉપલક્ષે જૈન સમાજના ટોપ 5 તથા તેજસ્વી તારલાઓનો બહુમાનનો આ કાર્યક્રમ રાજકોટની વિવિધ સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં રહી દીપ પ્રાગટ્ય દ્વારા યોજાયો હતો. આ સન્માન સમારોહમાં નાના ભૂલકાઓ સાથે વાલીઓ પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નાના તારલાઓને ભેટ સોગાત આપી પ્રોત્સાહિત કર્યા હતા. સ્થાનકવાસી જૈન સમાજના 600 વિદ્યાર્થીનું ટોપ 5 તેજસ્વી તારલાનું બહુમાનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને એનું ફ્યુચર ઉજ્જવળ થાય એવા હેતુ સાથે આ કાર્યક્રમનું પરંપરા મુજબ દર વર્ષે આયોજન કરવામાં આવે છે. 1 થી 12 ધોરણ તથા કોલેજના વિદ્યાર્થીઓનો પણ કાર્યક્રમ રાખવામાં આવશે. આજે જે કાર્યક્રમ છે એ 1 થી 12 ધોરણનો રાખવામાં આવેલ છે. જૈન સમાજના ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે સાથે સંઘ પ્રમુખો તેમજ એજ્યુકેશન ફિલ્ડમાંથી ઘણા બધા અગ્રણીઓ પણ આજે ઉપસ્થિત છે. એ તમામની હાજરીમાં આ શરીરનું સ્વાગત કરવામાં આવશે, બહુમાન કરવામાં આવશે. વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિની કારકિર્દી માટે થઈ અને માર્ગદર્શન પણ મળે એમાં એ હેતુ પણ સાથે સંકળાયેલો છે. દર વર્ષે આ કાર્યક્રમ અમે અલગ અલગ જગ્યાએ રાખી છીએ અને દર વર્ષે આનું આયોજન થાય. કેશવીને આપણે સૌ કોઈ અભિનંદન આપીએ. ત્યારબાદ વિરાજ રાજકોટની રામાપીર યુવા સમિતિ દ્વારા પરસાણાનગર ખાતેના રામાપીર મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મંદિરમાં મહાભારત ગ્રંથનું રસપાન ભક્તોને કરાવાયું હતું, તેમજ વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા પ્રેમ સાગરે છેલ્લા 20 દિવસની રાત્રિના 9 થી 12 શ્રોતાજનોને પોતાની અમૃતવાણીનું મહાભારત ગ્રંથનું રસપાન કરાવે છે અને આખો શ્રાવણ માસ કથા ચાલુ રહેશે. આયોજિત છે આ પ્રોગ્રામ જે મહાભારતનું કથાનું આયોજન કરવામાં આવેલું, કે જે કથાનું આયોજન શ્રી અમારા રામાપીર સમિતિ પરસાણા નગર તરફથી કરવામાં આવેલ હતું. અને આ મહાભારતનું ઉદ્દેશ અમારો એવો હતો કે શ્રાવણ માસમાં જ આ વાંચી શકાય છે અને એ અનુસંધાને અમે તારીખ હવે જાણ કરી દઈએ બિનવારસી હાલતમાં મળેલી લાશની. વિશાલભાઈ ગોરાસવા દેવી પૂજક નામનો આશરે 16 થી 17 વર્ષનો શખ્સ રાવકી ગામની સીમમાં કોઈ કારણોસર ગળા ફાંસો ખાઈ તારીખ 29/8/2013 રોજ આપઘાત કરેલ છે, જેના કોઈ વાલી વારસ મળેલ નથી, જેથી આ શખ્સની લાશની રાજકોટની સિવિલ હોસ્પિટલના PM રૂમના કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ છે. જેથી જો કોઈને શખ્સની ઓળખ વિશે કોઈપણ જાતની જાણકારી મળે તો લોધિકા પોલીસ સ્ટેશને લેન્ડલાઇન નંબર 02827 244 22 5 પર જાણ કરવા વિનંતી. આ સાથે જ હતા અત્યાર સુધીના સિટી ન્યૂઝ સમાચાર. વધુ સમાચારો માટે નિહાળતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.